આનું કટિંગ આપણે કાલે લાઈવમાં શીખવાડેલું છે. આજે આપણે આ સીવવાનું છે. આ રીતે કરી આ ટક્સના માર્ક લગાડી લેવાનું છે. આ રીતે હવે આપણે અહીંયા જે આપણે ટક્સના માર્ક કરે છે ત્યાં એક સિલાઈ લગાડી દેવાની છે. આ રીતે આપણે માપ લગાવી લેવાનું છે. આપણે હવે સિલાઈમાં દીધી, હવે જે ધાગા છે તે કાપી નાખશું. હવે આપણે ટક્સ લેવાના છે. અહીંયા આપણે એક પોઈન્ટમાં દૂર રાખી આપણે જ્યાં પગું હોય છે ફૂટપેર એનાથી આ જે એક સાઈડનું હોય છે એટલું આપણે ટક્સ લેવાનું છે. હરેક સાઈઝના બ્લાઉઝમાં તે રીતે જ કરવાનું. આપણે આ ટક્સ લેવાનું. આ ટક્સ આપણે 1 ઇંચનો લેવાનો છે એટલે બંને બાજુથી અડધો અડધો ઇંચ આવશે. અહીંયા આપણે આ બંને સાઈડથી અડધો. અહીંયા પણ આપણે જે અહીંયા ટક્સ લીધો છે આ ટક્સ એટલો જ અહીંયા લેવાનો છે એક પોઈન્ટમાં. હવે આપણે આ ટક્સ લઈ લઈશું. આપણે આ ટક્સ 2 પોઈન્ટમાં લેવાનું છે. આપણો આ ટક્સ બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે આપણે એકદમ પરફેક્ટ ટક્સ લેવાઈ ગયા છે. હવે આપણે આને હવે યોગ જોડીશું. આપણે પહેલાં આ રીતે ચેક કરી લેવાનું છે, જોઈ લેવાનું છે બેલ્ટ પરફેક્ટ આવી જાય છે કે નહીં. આપણા બેલ્ટ પરફેક્ટ આવી ગયો છે. એનો મતલબ એવો થાય છે કે આપણે જે ટક્સ લીધો છે તે એકદમ પરફેક્ટ લેવાનો છે. આપણે સાવ ઇઝી મેથડથી શીખવાડીશું. હવે આપણે અહીંથી આ કમરપટ્ટો લગાવવાનો છે. આ રીતે આપણે કમરપટ્ટો લગાવી દેવાનો છે. કાપડ હારે પણ સિલાઈ મારી લેવાની છે. હવે આપણે અહીંયા ધાર સિલાઈ મારી દઈશું.